નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 3 કે જે સત્ર 1 ની અંદર આવે છે, જેનું નામ છે ફોર્ટ એન્ડ વન. આ પાઠની એક્ટિવિટી 3 અને 4 વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 3, એક્ટિવિટી 3. એક્ટિવિટી 3, તમે વાલિયા લૂંટારાની વાર્તા જાણો છો. અહીં વાલિયા વિશે થોડા વાક્યો આપ્યા છે તથા બોક્સમાં કેટલાક શબ્દો આપ્યા છે. એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. તો વાલિયા ખાલી જગ્યા અ રોબર તો આવશે વોઝ. હી lived in a forest. He looted people, so people were afraid of him. His family was not happy with him. Once Narad Muni passed through the forest. His advice changed Valiya's life. Valiya, the robber, became Valmiki the saint. He wrote the Ramayana. તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો, આખી ઘટનાઓ છે તે આપણે ભૂતકાળના રૂપો મૂકી અને પૂરી કરવાની છે. તો આ રીતે આપણે ખાલી જગ્યાઓ છે તે પૂરી કરી દઈશું. ચાલો આગળ જોઈએ. એક્ટિવિટી 4, તમારા શિક્ષક વાર્તા વાંચી સંભળાવે ત્યારે પાઠ્યપુસ્તક બંધ રાખી અને વાર્તા સાંભળો. તે પછી વાર્તા વાંચો અને તમારા મિત્રોને વાંચી સંભળાવો. તો વાર્તાનું નામ છે બિરજુ ધ બ્રેવ, એટલે કે બહાદુર બિરજુ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાર્તા વાંચતા જઈએ અને તેનું ભાષાંતર છે તે પણ આપણે જોતા જઈએ. તો ચાલો જોઈએ. There was a small village in the mountains. પહાડોમાં એક નાનકડું ગામડું હતું, જેનું નામ હતું, The name of the village was સુરજપુર. તો તે ગામનું નામ સુરજપુર હતું. There was a big forest all around સુરજપુર. તો સુરજપુરની ચારે બાજુ મોટું જંગલ હતું. People in સુરજપુર were happy. સુરજપુરના લોકો સુખી હતા, ખુશ હતા. They worked hard and grow good crops. તો તેઓ ખૂબ મહેનત કરતા અને ખૂબ સારો પાક પકવતા હતા. બિરજુ, a young man also lived in સુરજપુર. બિરજુ નામનો એક યુવાન આ ગામની અંદર અથવા તો સુરજપુરમાં રહેતો હતો. He was tall and handsome. તો તે ઊંચો અને દેખાવડો હતો. He was wealthy too. તે સમૃદ્ધ પણ હતો. But he was not brave. પરંતુ તે બહાદુર ન હતો, નીડર ન હતો. બ્રેવ એટલે બહાદુર. તે બહાદુર ન હતો. He was afraid of even mouse. એટલે કે તેને ઉંદરથી પણ ડર લાગતો હતો. He never went out at night. રાત્રિના સમયે તે ક્યારેય બહાર નીકળતો નહીં. The children teased him. બિરજુ the coward. એટલે કે બાળકો છે તેને ખીજવતા. teased એટલે ખીજવવું. કે બિરજુ the coward એટલે કે બિરજુ ડરપોક છે, બિરજુ ડરપોક છે. આ પ્રમાણે બાળકો તેને ખીજવતા હતા. Once the village સરપંચ received a note from some dacoits. એક વખત ગામના સરપંચને કેટલાક ધાડુપાડુઓ તરફથી એક ચિઠ્ઠી મળી. ડિકોઇટ્સ એટલે ધાડુપાડુ અથવા તો લૂંટારા. We are coming.
ટુ યોર વિલેજ ટુનાઇટ, કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. તો ધાડુપાડુઓએ ચિઠ્ઠીમાં શું કહ્યું કે આજે રાત્રે અમે તમારા ગામમાં આવીએ છીએ, તમારા બધા નાણાં, પૈસા અને ઘરેણાં તૈયાર રાખજો. આ પ્રમાણે ધાડુપાડુઓએ ચિઠ્ઠી મોકલી સરપંચને. ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર, હી સોલ્ડ ધેમ ધ નોટ. સરપંચે ગામ લોકોને બોલાવ્યા અને તેમને આ ચિઠ્ઠી વિશે વાત કરી, ચિઠ્ઠી બતાવી. સમ વિલેજર્સ વોન્ટેડ ટુ અટેક ધ ડિકોઇટ્સ. કેટલાક ગામ લોકો છે તે ધાડુપાડુઓ પર હુમલો કરવા ઈચ્છતા હતા. સમ અધર સેડ વી શેલ ટ્રેપ ધેમ. અન્ય કેટલાક કહે છે કે આપણે તેમને ફસાવીશું. બિરજુ વોઝ ઓલ્સો ધેર. બિરજુ પણ ત્યાં હાજર હતો. હી સ્ટુડ અપ એન્ડ ટોલ્ડ ધ સરપંચ, સર ડોન્ટ વરી અબાઉટ ધ ડિકોઇટ્સ, આઈ વિલ ટીચ ધેમ અ લેસન. બિરજુએ પણ ત્યાં ઊભો હતો અને તેણે સરપંચને કહ્યું, સાહેબ, ધાડુપાડુઓની ચિંતા ન કરશો, હું તેઓને બોધપાઠ શીખવીશ. આ પ્રકારે બિરજુ છે તે કહે છે. તો ચાલો હવે જોઈએ બિરજુ કેવી રીતે પાઠ ભણાવે છે. ધ વિલેજર લાફ્ડ. ગામ લોકો હસે છે, કારણ કે બિરજુ તો રાત્રિના સમયે પણ બહાર ન નીકળતો, એટલો ડરપોક હતો, એટલે ગામ લોકોને તેની વાત સાંભળી અને હસવું આવે છે. ધ સરપંચ સેડ, વોટ, યુ વિલ ટીચ ધેમ અ લેસન, બિરજુ? યુ આર અફ્રેડ ઓફ ઇવન સ્મોલ માઉસ, હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન? સરપંચને પણ નવાઈ લાગે છે. તેઓ પણ કહે છે કે તું તેઓને બોધપાઠ શીખવીશ બિરજુ? તું એક નાના ઉંદરથી પણ ડરે છે, તો તેઓને કેવી રીતે બોધપાઠ શીખવીશ? બિરજુ રિપ્લાઇડ, ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, આઈ હેવ અ પ્લાન. બિરજુએ ઉત્તર આપ્યો કે મને 10 સશક્ત યુવાન માણસો આપો, મારી પાસે એક યોજના છે. ધ સરપંચ એગ્રીડ. હી આસ્ક્ડ 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગો વિથ હિમ. સરપંચ છે તે સંમત થયા અને તેમણે 10 સશક્ત યુવાન માણસોને તેની સાથે જવા માટે કહ્યું. આફ્ટર સનસેટ, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધરેડ એટ ધ વિલેજ ગેટ. અંધારું થયું ત્યારે બિરજુ અને તેના મિત્રો ગામના દરવાજે ભેગા થયા. ધે કેરીડ અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટીક. તેઓ તારનું ગૂંચળું અને સોટીઓ લાવ્યા. ધે ટાઈડ ધ વાયર્સ ટુ ધ ટ્રીઝ અક્રોસ ધ રોડ. તેમણે રોડની બંને તરફ તાર છે તે બાંધી દીધા. ધેન ધે હાઇડ થિમ્સવેલ્સ બિહાઇન્ડ ધ ટ્રીઝ. ત્યાર પછી તેઓ વૃક્ષોની પાછળ સંતાઈ ગયા. ઇટ વોઝ ડાર્ક. ધે ડીડ નોટ સી એનીવન ફોર અ લોંગ ટાઈમ. અંધારું હતું, તેઓએ લાંબા સમય સુધી કોઈને જોયા નહીં. લેટ એટ નાઇટ ધ ડિકોઇટ્સ કમ ઓન હોર્સબેક. મોડી રાત્રે ધાડુપાડુઓ ઘોડે સવાર થઈને આવ્યા. ધે ડીડ નોટ સી ધ વાયર્સ ઇન ધ ડાર્ક. તેઓએ અંધારામાં બાંધેલા તાર છે તે જોયા નહીં. વન બાય વન ધે ફેલ ડાઉન. એક પછી એક તેઓ નીચે પડ્યા. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કમ આઉટ. બિરજુ અને તેના મિત્રો બહાર આવ્યા. ધે કોટ ધ ડિકોઇટ્સ એન્ડ ટાઈડ ધેમ ટુ ધ ટ્રી. તેઓએ ધાડુપાડુઓને પકડ્યા અને તેમને વૃક્ષ સાથે બાંધ્યા. ધ નેક્સ્ટ ડે ધ સરપંચ કોલ્ડ ધ પોલીસ. બીજા દિવસે સરપંચે પોલીસને બોલાવી. ધ પોલીસ અરેસ્ટેડ ધ ડિકોઇટ્સ. પોલીસે ધાડુપાડુઓની ધરપકડ કરી. ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. ત્યાર પછી સરપંચ અને ગામ લોકોએ બિરજુ અને તેના મિત્રોને ધન્યવાદ આપ્યા, શાબાશી આપી. નાઉ બિરજુ વોઝ નોટ બિરજુ ધ કોવર્ડ, હી વોઝ બિરજુ ધ બ્રેવ. હવે બિરજુ ડરપોક બિરજુ નથી, પણ
હવે બિરજુ બહાદુર બિરજુ બની ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણું જે પાઠ છે તેનું ભાષાંતર આપણે જોયું. ચાલો હવે આગળની પ્રવૃત્તિ. તો અહીં આપણું પાઠ બિરજુ ધ બ્રેવ ની એક્ટિવિટી 3 અને 4 છે તે પૂરી થાય છે. આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 6 તમામ વિષયની સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.